ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો જો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે આપણી ને જો મસ્ત મજાનો વરસાદ બી પડે છે આજે. તો સવારમાં કેટલા દિવસથી વરસાદ નહોતો ને આજે પાછો એકવાર વરસાદ શરૂ થઈ ગયો છે. હવે આ વખતે તો અંબાલાલ કાકાએ આગાહી આપી કે નથી આપી કાંઈ બહુ ન્યૂઝ નથી આવ્યા, પણ જો 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે. 9:15 જેવો ટાઈમ થઈ ગયો છે ને અમારા દ્રષ્ટિબેન પણ આજે ઘરે છે. શું કેવું દ્રષ્ટિ? ગુડ મોર્નિંગ. કેમ છે? મજામાં? ભાઈ અમારામાં એવું છે વાતમાં કે દ્રષ્ટિબેન છે ને 2-3 દિવસથી બીમાર હતા ને હું સ્કૂલે મોકલતી હતી. 2-3 દિવસ બીમાર હતી તો પણ હું એને મોકલતી હતી દવા પીવડાવીને, પણ દવાનું ઘેન એટલું બધું ચડતું હતું કે ક્લાસમાં સૂઈ જ રહેતી હતી, સૂતેલી હતી. એટલે ટીચરનો કોલ એવો આવ્યો કે ભાઈ તમે 2 દિવસ એને ઘરે રાખો. એટલે પછી અમે દવા પણ ચેન્જ કરી. કાલે તો એના રિપોર્ટ પણ કઢાવ્યા હતા. રિપોર્ટ નોર્મલ છે, બહુ એટલું બધું છે ને, રિપોર્ટ એકદમ નોર્મલ છે. ખાલી જસ્ટ ઘટે તો ખાલી લોહી ઘટે છે, બસ બીજું બધું કાંઈ નહીં. તાવ હતો એટલે ડૉક્ટરે પણ ના પાડી કે તમે હવે 2 દિવસ રજા ઉપર મૂકો, એને લીવ આપો. મેં કાંઈ નહીં. તો અત્યારે જો એનું ક્લાસ વર્ક કાલે બાકી હતું એ અત્યારે કરે છે ને આજે તો રજા છે, સ્કૂલમાં નથી, એ ઘરે છે. તમે કીધું કાંઈ નહીં, એક્સ્ટ્રા જે આ વખતે કરાવવાના હોય એક ટેસ્ટ એ તું કરી લે. એટલે શું છે કે બધું હોમવર્ક એને ભેગું ન થાય. ક્લાસ વર્ક, હોમવર્ક જે કહેવું તો બધું ભેગું થઈ જાય એટલે લખવામાં બહુ મુશ્કેલી પડે, પ્રોબ્લેમ થાય. એટલે જો એને હોમવર્ક કરવા માટે બેસાડી છે દવા પીવડાવીને. ને જો વરસાદ પણ મસ્ત મજાનો ચાલુ થઈ ગયો છે ને બાકી સવારનો આમના આમ જ વરસાદ પડે છે. સવારનો ફૂલ વરસાદ છે. સવારે આટલો બધો નહોતો, અત્યારે પાછો ચાલુ થઈ ગયો છે. અને આપણે કપડાં ધોવાઈ ગયા છે. બસ હવે એક કામ બાકી છે. દ્રષ્ટિનું કટિંગ કર્યું હતું આપણે, એ અધૂરું છે સીવવાનું. ઉપરનું ટોપ સિવાઈ ગયું છે, નીચેનો પ્લાઝો સીવો હતો, પ્લાઝો કટિંગ કર્યો હતો, સીવો તો મારે છે ને 3 લેયરમાં બનાવવું હતું, પણ એ થોડું કાપડ ખેંચાઈ ગયું તો બગડી ગયો. પાછું નવું કાપડ લાવી છું ને એને કટિંગ કરવાનું છે. ને બસ હવે જોઉં છું કે એને પ્લાઝો બનાવું કે ઘાઘરા ટાઈપ કરું, ચણિયા ટાઈપ કરવું છે એને, પણ તો પણ જોઉં કે શું બનાવું એમ વિચારું છું. ને એક બીજું વ્હાઇટ કલરમાં સીવવાનું છે. 2-3 કાપડ લાવી છું, જો હું તમને બતાવું અહીંયા પડ્યા હોય તો. બહુ હા તો જો હું હમણાં પાછા આવ્યું લઈ આવી. એક આ છે વ્હાઇટ કલરની, નીચે એનો તો કમ્પલસરી ઘાઘરો જ બનાવવાનો છે. જો એક આ મરૂન કલરનું પાવડર કાપડમાં લાવી છું, એ ખરાબ થઈ ગયું ને એટલે. પછી આ એક બ્લેક કલરનું છે, એને ફ્રોક બનાવું કે નાઇટ ડ્રેસ માટે ફ્રોક બનાવું એ વિચારું છું. ને એક આ એ હું મારા માટે લાવી છું બનાવવા માટે. આમાં તારું નહીં થાય. આમાં વિચારું છું, આમાં છે ને મારે નાઇટી જે આપણે નાઇટમાં 1 પીસ ટાઈપ પહેરીએ ને એ રીતના સીવવું છે. ટ્રાય કરું છું. બસ હું ગઈ ને ત્યારે મને આ કાપડ બહુ ગમી ગયું એટલે લઈ આવી. જો હવે સીવવાનું બાકી છે, કપડાં ધોવાય એટલી વાર છે. કપડાં તો કાંઈ ઉપર ટેરેસ ઉપર ઉકાય નહીં આજે, તો સુકવવામાં મેળ આવવાનો નથી એટલે આપણે અહીંયા જ નાખી દેવું. દોરી બાંધેલી જ છે. અમારા તોરણ રસોઈ થઈ ગઈ છે. રસોઈમાં રોટલી કરવાની છે, ખાલી એ મોડેથી કરવાની છે. અને અમારો છે શ્રાવણ મહિનો. હા, તમને બધાને કહેવાનું ભૂલી ગઈ, શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. તો તમને બધાને મારા અને મારા ફેમિલી તરફથી શ્રાવણ મહિનાની શુભકામનાઓ. અમારા દ્રષ્ટિબેન કેટલું હોમવર્ક બાકી છે? હા તો પણ એ બધું પૂરું કર ને. ચાલ ફટાફટ પૂરું કરીએ, ફિનિશ કર. હજુ મેથ્સનું બાકી છે, જીઈ બાકી છે. પહેલાં જીઈ કર પછી કે મેથ્સ કરજે. કાલે કદાચ ચાલુ રહે. સ્કૂલના નિયમ છે આ વખતે સેટરડે અને સન્ડે 2 દિવસ આઈ થિંક ચાલુ છે. નીચે બોર્ડમાં લખેલું હતું, એ લોકોએ નોટિસ લખેલી હતી કે સેટરડે અને સન્ડે ચાલુ રહેશે. સેટરડે કાલે 15મી ઓગસ્ટ છે એટલે કેટલો ટાઈમ છે એ નથી ખબર, પણ કાલે ફૂલ ડે આઈ થિંક ચાલુ છે અને સન્ડે પણ ચાલુ છે ફૂલ ડે.
કાંઈ નહીં, ચાલો ભાઈ હમણાં અઠવાડિયાની રજા ગઈ છે એટલે એ લોકોને ઓબ્વિયસલી કોર્સ બાકી છે એટલે ચાલુ રાખ્યું છે. પણ એ જોતાં સારું છે કે એ લોકોને એક્ઝામ આવે છે ને એ પહેલાં બધું કવર થઈ જાય. તો ચાલો ફટાફટ છે ને હું મશીને બેસીને થોડું ઘણું કામ પતાવી દઉં. તો ગાઈસ જો ફાઇનલ છે ને દ્રષ્ટિનું ટોપ સિવાઈ ગયું છે. ઉપરનું ટોપ થોડું ફિટિંગ કરવાનું બાકી છે, બટન લગાવવાના છે, પ્લાઝો ને કમ્પ્લીટ થઈ ગયું છે. જો છે ને હજુ દ્રષ્ટિબેન તૈયાર નથી થયા, બસ અહીંયા આપણે બટન લગાવવાનું બાકી છે ને થોડુંક ફિટિંગ કરવાનું છે. આખું ગોળ પર આમ હા એમ છે ને મસ્ત. કેવું લાગ્યું કોમેન્ટ કરજો. ઓકે તો જો હવે વરસાદ તો બંધ થઈ ગયો છે, તડકો આવી ગયો છે, કપડાં આપણે સૂકવવાના બાકી છે. કપડાં અહીંયા આપણે તોરણ લટકાવી દીધા છે ઘરમાં, બસ હવે એને પાછા આપણે ઉપર ટેરેસ પર ઉકવવા જવાના છે. વરસાદ આવે તો પાછા લઈ આવશું, અપડાઉન કર્યા રાખવાનું છે મતલબમાં. ને જો અમારે છે ને એક તો અહીંયા બાજુમાં કામ ચાલે છે તો બધો ધુમાડો ઘરમાં આવે. એ લોકોએ બાજુમાં રિપેરિંગ કામકાજ ચાલે છે બધું, ખબર નહીં ક્યાં કોણ જાણે ક્યારે બંધ થાય ત્યારે સાચું.